રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો વિડીયો હાનો ચાલુ કર્યો ને ખાસ આ તમને દેખાડવા બતાવવા હાથીને કે આપણે ફેસબુકનું પહેલું પેમેન્ટ આવી ગયું છે અને લઈને જો આ બેઠે નક્કી તા હોતા અને ઘણું પણ બધું પેમેન્ટ આવી ગયું. આપણે એમને કહેતા ના આવી જો અને ઋતિક જો પૈસાનો થપ્પો લઈને આમ વહી ગયો. તો બધાને ખૂબ ખૂબ આભાર. તમે સપોર્ટ કર્યો ને અમે મહેનત કરી ત્યાંથી અમે એટલે પૂજા થઈ જાવ. જો આવો નવો સપોર્ટ તમે અમને યુટ્યુબમાં પણ કરતા રહ્યો ને તો અમે હજી આગળ થોડાક વધશું અને અમે વિડીયો પણ હજી આપણે તો 1.5 વર્ષની જ મહેનત છે અને 1.5 વર્ષમાં આપણે આટલો પહોંચી ગયા. બધો સપોર્ટ સારો કર્યો અને જો નિકિતા પૈસા લઈને બેઠી અને ઋતિક લઈને વજ્જો સાયકલ હાંકવા અને આ પૈસાનો આપણે શું ઉપયોગ કરવાનો છે એ તમને વિડીયોમાં બતાવશું. અને જો કે અમે ચાલુ કર્યું હતું જ્યારે પહેલી વાર વિડીયો ઉતારવાનું ત્યારે બધું થોડુંક અઘરું તો લાગતું જ હતું. અઘરાનું કારણ હતું કે કોઈ વિડીયો નથી બનાવતું અને આપણે સ્ટાર્ટિંગ કરી હતી. સ્ટાર્ટિંગ મેન હવે આ પૈસાનું એમ કહેવાય કે આપણે તો જરાય શોખ હતો નહીં બનાવવાનો, આને બનાવી વિડીયો અને એના લીધેથી આ જે આપણે ફેસબુક યુટ્યુબ જે પણ હાલે એ મહેનત આની છે. આપણી તો મહેનત ખાલી એડિટિંગ કરવાની છે હે ભગા. અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે એ બીજી ચેનલ અમે બનાવી હતી. એ હોત ને તો તમે આગળ વધી ગયા હોત પણ એ ચેનલ અમારે પડીને એટલે યુટ્યુબ પર લોક કરવારી અને આ વિડીયો બનાવવામાં જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારે જો કે બનાવતી જ હું પણ બોલવામાં એવો કોઈ સપોર્ટ કોઈ કરતું નહોતું. રાજુ બાપુ નહીં. આ તો પછી હરવે હરવે રાજુ બાજુ બધા બોલવા માંડ્યા. અને મેન તો આપણે જે જાલીના અશ્વિનભાઈ રહ્યા અમારા કોળિયા ભાઈઓ જો કે ચાલુ કરવાનું મેન અમને સ્ટાર્ટિંગ એને કરાવી. એને બધાને એને ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈનો. અને અશ્વિનભાઈ તમને જે લાઈન હતી અને આટલા આગળ પડતી હા એને શું કીધું કે ભાઈ તમને કે બોલતા બહુ અમથું કે આટલું બધું બોલો પપ્પા લેતી એટલે આપણે ખાવાનું ચાલુ નથી વિડીયો બની જાય. વિડીયો બનાવવામાં કે તમે વિડીયો બનાવો કે તમને જેટલા બને હમણાં તો પછી બધા પેલા શરૂઆતમાં ઘરના કોઈ નતો બહુ કરતા. હવે પછી જો ગમે એને કોણ તો વિડીયો બનાવી દે અને સપોર્ટ હોત કરે. અને અમારા હંધા કરતા તો ઘરનો 2 છોકરા કરતા બોલવામાં વધારે સપોર્ટ અમારા ઋતિકનો. વિડીયો બનાવતા હોય ને તો એ તરત જ મંડે બોલવા જેવું આવડે એવું બોલે અને વિડીયો સારો હાલે એનો અમારે. અને જો બધા પોપૈયા આવવાનું બહુ ફાયદા. અને કેટલું પેમેન્ટ આવ્યું છે એ વખતે આપણે હજી જણાવશું થોડીક વાર પછી વિડીયો બનાવી ગયો પછી આપણે બતાવીશું. અને આ જો આવ્યું ને આ પેમેન્ટ બધું એ આપણે એમાં ઘરે રૂપિયા એકે રાખવાના નહીં. જા એકે ઘરે ન રાખવાનું. આપણે શું લેવા જવાનું હોય ને ક્યાં વાપરવાના છે એ બીજા વિડીયો તમને દેખાડું. તમને બીજા વિડીયો બતાવશું કે આપણે આ પૈસાનો શું ઉપયોગ કરવાનો છે. આપણી જીભ ઓલી કરી હતી એટલે પછી ઘરે પૈસા એક ન રાખવાના. અને આ સુધી પગી જાય તો હજી આપણને આગળ પણ. અને જે ફેસબુકમાં આપણને સપોર્ટ કર્યો એ બધાને થેન્ક યુ આભાર. અને એ જ આપણે તો હવે યુટ્યુબમાં એવો સપોર્ટ કરો. યુટ્યુબમાં આપણે જો ડોલર બનવા જ માંડ્યા છે. ચેનલે મોનેટાઈઝ થઈ ગઈ છે પણ થોડુંક હજી વ્યૂઝ ઓછા આવે છે અને ખુશ થઈ ગયો એટલો બધો ને પૈસા લઈને ભાઈ ભાઈ કરે. અને વ્યૂઝ તો આપણે એમાં થોડોક ઓછા આવે છે. નકર આપણે અત્યારે ડોલર બની હોત જ ગયા. વ્યૂ ઓછા આવવાનું કારણ કે માન વિડીયો હાલવા માંડે ને તમને ક્યાર દુખવા મળી જાય. એટલે 2 મહિના વચમાં જો કે એ હોતો અમારો પ્રશ્ન આવ્યો એમાં અમે 2 મહિના એક ધારા દવાખાને વિડીયો મૂકાણ નહીં કામ 2 મહિના સુધી અમારી ચેનલ તો હાવ લોસમાં જ વહી ગઈ હતી. પછી જ અમારી ચેનલ ગ્રો કરી અને પછી જ આપણે આ જો ડોલર બની અને આવી ગયા. કેદુની રાહ જોતા હતા ને. હા જો કે મહેનત સારી કરી અને સપોર્ટે બધા સારો કર્યો. જો કે ટૂંક સમયમાં પેમેન્ટ આવી ગયું અને અત્યારે બહુ અઘરી વસ્તુ છે બધી મોનેટાઈઝ કરવામાં. તો આપણે આ બધાનો થેન્ક યુ અને આભાર. નવો નવો સપોર્ટ અમને પણ યુટ્યુબમાં ફોન કરજો તો અને યુટ્યુબમાં આપણી નિકિતા વ્લોગ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ બનાવેલું છે. એમાં પણ આપણા 5000 ફોલોવર છે. યુટ્યુબમાં આપણે 4,000 ફોલોવર છે અને ફેસબુકમાં આપણે કુલ 26,000 ફોલોવર છે. 26,600 તો કુલ આપણી પાસે 31,000 જેવા ફોલોવર છે. એ બધાનો થેન્ક યુ આભાર. અને હવે આપણે આ કાલના વિડીયોમાં આપણે આનું શું કરવાના હા પૈસાનું પરમદી 2 દીમાં આપણે બતાવીશું કે આ પૈસાનો ઉપયોગ ક્યાં કરવાનો છે. જો આપણે ધીરે તો આ રાખવાના નથી
એવું છે આ. એટલે પછી આનો ઉપયોગ આપણે જ્યાં કીધું એ રીતે આપણે અને હવે તો જો કે હજી તો આપણે કોકના પ્રસંગ હોય ને ઓછા વિડીયો બનાવી જેમાં જાણીતા હોય ને એને ખબર છે ને કે આ વિડીયો બનાવે છે એટલે અહીંયા આપણે વધારે બનાવી નકર બીજો તો ઓછો જ બનાવી શું કે આપણે કોઈનું પ્રસંગ હોય કોઈને ગમે ન ગમે અમારા ગામમાં એવું બહુ નથી અમારા એમ કાંઈ વિડીયો બનાવતા અને ખાસ કરીને તો અમારા ગામમાં બૈરામાં હું એક જ વિડીયો બનાવું એટલે કોઈને ગમે કોઈ ન ગમે ઘણા એમ કે ઘણા સારા હોય પાડે ને કે રામ રામ ને સીતારામ ઈ હોતી દારૂ માતાજીનું નામ લેવામાં ક્યાં આપણને શરમ થાય પણ મને તો દે કોણ એટલે બધી વસ્તુ એવી છે જો કે થોડુંક અઘરું તો સ્ટાર્ટિંગમાં પડ્યું લાગે અને થોડુંક અઘરું પડે હોતક છે જો કે આપણને એટલું બધું નથી સેટિંગ ફાવતું આપણે જે વિડીયો એડિટિંગ કરી અને યુટ્યુબમાં અપલોડ કરી હજી રાજન બાપુને વિડીયો બનાવવાનું બોલવાનું બરોબર પ્રેક્ટિસ ન થતી મને નહીં આમ ક્યારેક હું ભૂલી જાઉં પણ હવે તો આપણે ચેનલ કાયમ બની ગઈ એટલે બધાને ખબર છે કે આ બોન ગપ્પા માર્યા રાખે આ પછી જઈએ જા તો હાલો બધા પકડું ખાવા જીને ખાવું હોય આવી જાઓ હા. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું કે આપણે આ પૈસા ક્યાં ઉપયોગ કરવાના છે તો બધાએ આપણું યુટ્યુબ ચેનલ જે નો સબસ્ક્રાઈબ કરી હોય સબસ્ક્રાઈબ કરી લીજો ખાસ કરીને અને આપણે ઓલા ફેસબુકમાં આપણું પેજ છે તો એ પેજે ફોલો કરી લીજો અને ખાસ તો આપણે જે યુટ્યુબનો પગાર બાકી છે એ ફેસબુક બધાને યુટ્યુબ જ મોનિટર થાય અમારે ફેસબુક પર મોનિટર થાય અમારે યુટ્યુબમાં કલાકો બાકી હતી ને તો પછી કલાકો પૂરી થાય ને ત્યારે દીમાં સબસ્ક્રાઈબર થઈ ગયા પણ કલાકોની બાકી હતી એટલે અને હવે કહી દઈએ આપણે કુલ કેટલા પૈસા આવ્યા જો કે આપણે હવે પાછા તો નહીં કહી પણ આપણે ફોન એક આવી જાય તમને ફોનનું કહું રિયલમી 3 પ્રો એ આપણે ફોન આવી જાય એટલા પૈસા આવ્યા છે તો આપણે તમને હે ને એવી રીતે કહી શકીશું આ છોકરા આગળ હું ને પૈસા પડાય યુટ્યુબનો નિયમ છે એટલે અમે પૈસાનું નહીં કહીએ છીએ પણ આપણે ગૂગલમાં જઈને સર્ચ મારી લીધો રિયલમી 3 પ્રો મોબાઈલ આવી જાય એટલા પૈસા આવ્યા છે જો જે તમે વેલડો લઈને વાયા તાય એ લાગે હો ના હો કોઈ ખાવા માંડી જાય જો વિડીયો બનાવતા અને હજી આપણા દાદાને નાખી ઘીરે દાદાને થોડો વિડીયો બનાવશું કહેશું અમારી દાદીમાં એમ તો બોલે બપોરે વિડીયો બનાવતા ને રસગુલ્લો દાદીમાં કેવું ને તો કે હા હારો હો હમણાં હવે ઘીરે જઈ દાદીમાને એને પૈસા હાથમાં દઈ વિડીયો થોડોક બનાવશું હવે તમારા ઘરના બધા સપોર્ટ કરવા માંડ્યા દાદીમાં તરત એમ કહેશે સારું તું મારા લઈ જજો દઈ ગયો કાલે હાંડી લઈએ આજ દીદીમાં કહેતા હતા દીદીમાં કહેતા હતા ચાલુ હોત કરી દીધું કુકું ખાવાનું હતા મને જ દો એક છે વાડીએ એટલા પાક્યા હતા ને ઘરે એટલા હજી કૂતાના ઉનાળો આવી ગયો નહીં તા લઈ દેખશે અને લો જીરમાં હેલો હે માવા લઈ કોઈ માવા બનાવ હોય કોમેન્ટ કરજો માવા લઈને હેલો હે અમારે પગાર આવી ગયો ને એટલે હવે માવા ઈને ખવડાવવાના છે વીરમને અને આવી એટલે દૂધ લઈને આવે ને અમારે ભેંસ માંગ થઈ ગઈ દૂધ હાલે આવી અરે ન આવે માવા ખવડાવ ને તો હાલો વિડીયો બનાવી દીજો હમણાં દાદીમાનો દાદાનો આપણે વિડીયો બનાવવા જવાના છે અને દાદાને કેટલા વરા છે ને એ બધું હું તમને આગળના વિડીયોમાં કહીશ રામ રામ જય માતાજી ફરી મળીશું નવા વિડીયોમાં આવો નવો સપોર્ટ કરતા રહેજો આગળ તમારા બધાના ખૂબ ખૂબ આભાર થેન્ક યુ